अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। अनंत काळથી જીવ અને શિવ એનો ભેદ જીવને પડ્યો નથી। પ્રકૃતિ અને પરમાત્મા, જીવ અને શિવ, વિનાશી અને અવિનાશી, રિલેટિવ ને રિયલ, આનો જે ભેદ છે એ ભેદ શબ્દો દ્વારા તો સમાજમાં બોલાય છે, પણ અનુભૂતિના લેવલે આ શબ્દનો પ્રયોગ નથી થતો। કારણ કે જીવ અને શિવ એ એવી વસ્તુ છે, શિવ એ શક્તિ રૂપે છે અને જીવ એ અવસ્થા રૂપે છે। શું છે? અને એ અવસ્થામાં શક્તિ કઈ રીતે કામ કરે છે એ ખબર પડતી નથી। કારણ કે આખી આ દુનિયા જે બની છે, હોલ યુનિવર્સ, એ 6 સનાતન તત્વોથી બન્યું છે। એ 6 સનાતન તત્વોમાં એક જ તત્વ ચેતન છે, બીજું જળ છે, અને બાકીના 4 તત્વો ગતિશાયક, સ્થિતિશાયક, ટાઈમ અને સ્પેસ એ જળ તત્વની અવસ્થા માટે સહાયક છે। આવી રીતે 6 તત્વોથી આખું યુનિવર્સ બન્યું છે અને એ યુનિવર્સ કુદરતના કાનૂનથી કામ કરે છે। કુદરતનું શું કાનૂન? અત્યારે સવાર થવી, બપોર થવી, સાંજ થવી, રાત થવી, કુદરતનો કાનૂન। કોઈ ગવર્મેન્ટનો કાનૂન સમજાય છે ને? હા, પૂનમ અમાસ થવી, કુદરતનો કાનૂન। દરિયામાં ભરતી ઓટ આવી, કુદરતનો કાનૂન। ઉનાળો, શિયાળો, ચોમાસું, કુદરતનો કાનૂન। સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, કુદરતનો કાનૂન। આ વરસાદ, બાષ્પીભવન, દરિયામાં, નદીઓમાં, પાણીઓમાંથી બાષ્પીભવન થઈ વાદળા બનાવીને વરાળ બનાવી અને નીચે પાડવું, કુદરતનો કાનૂન। ઠંડી, ગરમી, બધું કુદરતનો કાનૂન। માણસને એના કર્મનું ફળ મળે એ પણ કોનો કાનૂન? કુદરતનો કાનૂન બધા માટે એક જ સરખો હોય કે જુદો જુદો? એક જ સરખો હોય। આ કુદરતના કાનૂનથી દુનિયા ચાલે છે અને જીવન પણ કુદરતના કાનૂનથી ચાલે છે। અને એ કુદરત અને કુદરતના કાનૂનથી બનેલી અવસ્થા, એને કુદરતી રચના કહેવાય। એમાં શરીર છે એ પણ 6 તત્વોનું બનેલું છે, જળ, ચેતન અને બાકીના 4 તત્વો સહાયક છે, ગતિશાયક, સ્થિતિશાયક, ટાઈમ એન્ડ સ્પેસ। આ 4 તત્વો સહાયક છે, કોરિલેટેડ। દુનિયા 6 તત્વોથી બની છે, એમાં શરીર પણ 6 તત્વોનું બનેલું છે। જેમ દુનિયા કુદરતના કાનૂનથી ચાલે છે, એમાં મન, વચન, કાયા પણ કુદરતના કાનૂનથી ચાલે। અને જેમાં દુનિયા, આ દેખીતી દુનિયાને કુદરતી રચના કહેવાય છે, એમ મન, વચન, કાયાની અવસ્થાને પણ। એટલે પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો, જે પિંડમાં છે તત્વો, એ તત્વો જે કુદરતના કાનૂન બ્રહ્માંડમાં છે એ પિંડને લાગુ પડે છે। જે અવસ્થા મન, વચન, કાયાની કુદરત બનાવે છે એ જ અવસ્થા દુનિયાની અવસ્થા બનાવે છે। એટલે આ આખું પિંડેશો બ્રહ્માંડ એ એક જ વસ્તુ છે। સિદ્ધાંતમાં શું છે? એક જ છે, જુદું નથી। પણ જુદાઈ પડે છે ખાલી ચેતન અને જળમાં। શેમાં પડે છે? કારણ કે જળ અને જળની અવસ્થા એ મિકેનિકલ છે। કેવી છે? મિકેનિકલ છે। એ મિકેનિકલની અવસ્થા જો ચેતન ના હોય તો ચાલે,
પણ ચેતન નહીં તો જાણે કોણ, અનુભવે કોણ? ચેતન વગર અનુભવ નહીં શકાય. અને ચેતન વગર આ દુનિયાની અંદર વેલ્યુ શું? અહીંયા પૂનમ થાય તો વેલ્યુ થાય, બીજ થાય તો વેલ્યુ થાય, ચંદ્ર ઉપર કઈ નહીં. કોણ કરે વેલ્યુ? કોઈ હોય તો ફીલ કરો બધું. જે શક્તિ છે, જે પાવર છે, એ પાવર એ ચેતન છે. એ ચેતનનું જે આઉટપુટ છે એ બોડીની અવસ્થા છે. કઈ રીતે? તો કે છે કે જે ચેતનની શક્તિ છે એ શક્તિમાં જ્યાં સુધી આ અવસ્થા પ્રત્યે મોહ છે ત્યાં સુધી કર્મ બંધાય છે. આત્માની શક્તિને કારણે આત્મા ના હોય તો મળતું કર્મ ના બાંધીએ બાંધીએ કે શરીરમાં ચેતન છે અને એટલે કર્મ બંધાય છે. અને એ કર્મનું કુદરત શું આપે છે? એટલે આ લાઈફ છે આપણી, વર્તમાન જીવન, એ આત્માની શક્તિનું આઉટપુટ છે. શું છે? પણ એ આઉટપુટ એ અજ્ઞાન કારણે છે. શેના કારણે છે? આત્માને અજ્ઞાન નથી, આત્માની શક્તિના ઉપયોગ ત્યાં અજ્ઞાન છે. એટલે વિભાવ દશા. હા, એટલે કે ચપ્પુમાં અજ્ઞાન છે, પણ ચપ્પુમાં શાક સમાધિ તો જ્ઞાન કહેવાય, અને કોઈને વારીએ તો જ્ઞાન કહેવાય. ચપ્પુ નો હું એ જડ છે એનું કઈ. મારી વાત સમજાય? બરોબર. ઉપયોગ. એમ આત્મા એવું નથી કેતું કે તમે પાપ કરો, તમે પુણ્ય કરો, તમે સારું કરો, તમે ખરાબ કરો, એવું આત્મા કહેતો. પણ આત્માની હાજરીનો ઉપયોગ, એનાથી શું બંધાય છે? કર્મ બંધાય છે. એ કર્મનું કુદરત શું આપે છે? આત્મા પોતે કર્મ બાંધતું નથી. એનો ઉપયોગ, આત્માની શક્તિનો ઉપયોગ, એ ઉપયોગથી કર્મ બંધાય, એના આધારે જન્મ મરણ થાય છે. એ ઉપયોગ અવળો છે. અવળો એટલે સંસાર લક્ષી. એ ઉપયોગ સવળો થઈ જાય, આત્મલક્ષી થઈ જાય તો આત્માનો અનુભવ થાય. પણ ઘણા માણસોને એવું લાગે કે આપણે આ સંસારમાંથી, જન્મ મરણના ચક્કરમાંથી છૂટવાનું કેમ? અમને તો મજા આવે છે. ભલે જન્મ મરણ છે પણ તોય મજા આવે છે, સુખ દુઃખ છે તોય ગમે છે, કે લાઈફ છે ને. પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામિનારાયણ સંપ્રદાયના હેડ, હાલ તો નથી અત્યારે, એમને એકવાર કહ્યું હતું કે જો મને જેલ થાય ને તો અમેરિકાની જેલ થાય. જેલ થાય તો અમેરિકાની જેલ થાય, ત્યાં બધી ફેસિલિટી મળે. ખ્યાલ? આપણે જેમ હોટલમાં રહેતા હોય ને એમ રોજ તમારા ગાદી, તકિયા, ચાદરો બધું બદલાય. બાથરૂમ નીટ ક્લીન હોય, ખાવા તમને આપે સારું પૌષ્ટિક, તમે માદા ના પડો. ત્યાં સ્પોર્ટ રમવાનું હોય, ટીવી જોવાનું હોય, બધું જોઈએ અંદર. સમજાય છે? ફૂલ ફેસિલિટી. ફક્ત એની કમ્પાઉન્ડ ની બહાર જવાનું નહીં. આ જેલ જેને ગમી જાય પછી એને છૂટવાનું ક્યાં પ્રશ્ન છે? છૂટવાનો વિચાર જ નહીં. એમ જેને આ સંસારની જેલ ગમી જાય એ શું કામ છૂટે? જ્યારે સંજોગો વિપરીત આવે, કેવા આવે? તારે એમ થાય કે હવે અહીંથી છૂટાય તો હા. ત્યાં સુધી છૂટવાનું મન, બધી અનુકૂળતા હોય ત્યાં સુધી છૂટવાનું મન ના થાય. પણ એક મહાશય પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, બંધનની અનુભૂતિ એટલે શું અને મુક્તિની અનુભૂતિ એટલે શું? કેવી રીતે ખબર પડે કે આપણે આ બંધન છે કે મુક્તિ છે? ખબર કેવી રીતે પડે? અમને તો સંસારમાં ભલે બંધનો હોય પણ મુક્તિ જેવું લાગે છે. તો બંધન મુક્તિની અનુભૂતિ ખબર કેવી રીતે પડે કોમન મેન ને? ત્યારે મેં કીધું કે એક માણસ, બે ભાઈઓ છે,
એમાંથી એક ભાઈને 15 વર્ષની જેલ થઈ. કેટલા વર્ષની? એટલે પછી નાનો ભાઈ મોટા ભાઈને જેલમાં મૂકવા ગયો, સજા શરૂ થઈ ત્યારે, અને મૂકીને પાછો આવતો રહ્યો. પછી ક્યારેક ક્યારેક મળવા જાય. એમ કરતા કરતા 15 વર્ષ પસાર થઈ ગયા. કેટલા? 15 વર્ષ પૂરા થયા. 15 વર્ષ પછી ભાઈને લેવા ગયો નાનો ભાઈ. અને નાનો ભાઈ લેવા આવ્યો તે પછી પેલાને છોડ્યા, કેદીને બહાર આવ્યો ત્યારે મોટા ભાઈએ કીધું કે આજે મને મુક્તિનો અનુભવ થયો. શેનો થયો? તો નાનો ભાઈ કે મને તો થયો જ નહીં. હું તો બહાર જ છું. ના સમજાય ને? તમને બહાર નીકળ્યા ત્યારે થયો, પણ હું તો બહાર જ છું. તો મને કેમ ના થયો? જેને આ સંસારના બંધનનો અનુભવ થાય એને જ મુક્તિ ન થાય. જેને આ સંસારના બંધન જ ના લાગે તો મુક્તિની ક્યાં જરૂર છે? સમજાય છે? એટલે આ જગત બંધન રૂપ લાગવું જોઈએ. શું લાગવું જોઈએ? કુદરત ચોખ્ખું જ કહે છે કે માણસને છૂટવું છે. શું કરવું છે? છૂટવું છે. પણ એને છૂટવાનો રસ્તો નથી. કેમ નથી મળતો? કારણ કે એની પાસે છૂટવાનું જ્ઞાન નથી. જે જ્ઞાન છે એ બંધાવાનું છે. શેનું જ્ઞાન છે? એ બંધાવાના જ્ઞાનને છૂટવાનું જ્ઞાન માને છે. સમજાય છે? એને એમ લાગે કે હું નાનો છું ને રમ્યા કરું છું. એ ઘરવાળા કેમ શું રમ રમ કરે છે કે ચાલતું હશે એમ કે જિંદગી નીકળે. હવે 5 વર્ષનો થયો, ભણવા જા કે છે, કે ને એટલે ભણવા મોકલે. એટલે હળવાશ હતી એમાંથી શું થાય શરૂઆત? હા, એટલે એમ કે હવે ટાઈમસર જવું પડશે. ટાઈમસર જવું પડશે, બેસવું પડશે, ટીચર નું સાંભળવું પડશે, ઘેર આવવું પડશે, ધીમે ધીમે થોડું થોડું લેસન કરવું પડશે. થાય ને? એટલે પછી એને શરૂઆત થાય સ્કૂલ માંથી. ત્યાર પછી એ સ્કૂલમાં આગળ ભણે અને ભણતા ભણતા કોલેજમાં આવે એટલે ભણવાની ઓર જવાબદારી વધી. કારણ કે ડિગ્રી મેળવવાની. શું મેળવવાનું? જેનાથી આગળની લાઈફ નક્કી થશે. એટલે ડિગ્રી મેળવે એને એમ થાય કે હવે હું કઈક જવાબદાર થયો. શું થયો? પેલા હળવો પૂલ થઈને રમતો હતો, એમાંથી સ્કૂલમાં થોડી જવાબદારી આવી, કોલેજમાં ઓર જ્યાદા પ્રેશર આવ્યું કે ડિગ્રી હશે તો દુનિયામાં મારું ચાલશે. પછી ડિગ્રી મેળવ્યા પછી હવે એને નક્કી કર્યું કે હવે મારે કઈ કામકાજ કરવું. ભણી તો લીધું, હવે પૈસા તો કમાવા પડે ને ભાઈ. એટલે પછી નોકરી ધંધે લાગ્યા, મહેનત કરી, પૈસા આવવા માંડે. એટલે ઘર વાળા કે એમ પૈસા કમાઈને ફર્યા કરે ચાલે? પહેણવું પડે તારે. બોલતા નથી. અમે બધા પરિવારની જવાબદારી લઈને તો એમને ફર્યા કરે પૈસા કમાઈને. બોલતા નથી. છોકરાને પરણાવે પછી શું કરે? 6 મહિને 12 મહિનામાં કઈ મેર પાડી આપે, પરણાવે. તે ઘણા લોકો કહે ખરા કે તમારું નહીં માને, પરણ્યા પછી માનશે. માણસ જુઓ કે પ્રગતિ તો કરે છે, પણ આ પ્રગતિ કરે છે એક એક પાંજરામાં પુરાવામાં. શેમાં પુરાય છે? પાંજરામાં પુરાવા. પણ એ પાંજરા દેખાતા એને પાંજરા છૂટવાના રસ્તા લાગે. છૂટવું એટલે સુખ મેળવવાની. અંતે જીવની અપેક્ષા શું છે? કે સુખ મેળવવું. એ જ એની અપેક્ષા છે. લગ્ન કરે છે, 1-2 વર્ષ સારા જાય પછી કે હવે છોકરાઓ તો જોઈએ જ. ઘર કેવું લાગે? બેકાર લાગે. એટલે છોકરા આવે. 1 અને 2 થઈ જાય એટલે પછી તમારે 20-25 વર્ષ એમાં પૂરા મોટા કરવા. યસ કે નો? તે 50 વર્ષથી તો બચારા ભણી લે, ગ્રેજ્યુએટ થાય. તમારે 50 વર્ષ પછી કે હવે નોકરી ધંધે લગાડો, પછી એને પરણાવો.
પછી એના છોકરા થાય ત્યારે તમે સિનિયર સિટીઝન થઈ ગયા હોય ને 60 વર્ષમાં. એટલે પછી જે જવાબદારીઓ લાગે, દીકરી જમાઈની લાગે, દીકરા વહુની લાગે, ફેમિલી મોટું થઈ ગયું હોય. કેવું થઈ ગયું હોય? એકમાં કેટલાય ફેમિલીઓ સમજ્યા કે નહીં? અને પછી એ માણસ એમ કે હવે મારે મુક્તિ જોઈએ છે તો મને કે આ બધાની જવાબદારી પૂરી કરો. કે નહીં? બંધાયા, પ્રયત્ન છૂટવાનો કર્યો હતો પણ શું થયું? ને એવા જવાબ બંધાયા કે જેલ દેખાય નહીં. શું કીધું? અને છતાંય છૂટાય. એ કે જે લોખંડનું જેલ હોય ને તો તાળું તોડીને નીકળાય, પણ આ ચામડાનું તાળું તોડાય? ચામડાનું તાળું તોડાય? લોખંડનું તૂટી જાય. સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજાય છે? તે માણસ આ રીતે ફસાય છે અને એ સમાજના જીવન જીવવાની સ્ટાઇલ છે. એટલે પછી જયારે 60, 62, 65 વર્ષ થાય અને પછી દીકરી જમાઈના, દીકરા વહુના, એના પરિવારોના બધાના અનુભવો થાય પછી ધીમે ધીમે વૈરાગ્ય આવે. શું આવે? આ સારું જીવનમાં કઈ સાર નથી. 50, 60 વર્ષ એવું ખબર પડે કે સાર નથી. પછી કરે હું? પછી શું કરે? પછી તો ભાઈ આઈ ફસાય. ત્યારે વાઈફ પણ કે ભગવાનનું નામ લો ને બીજી વખત કરી નાખો. તો શું કરે પછી? હવે તો કઈ થાય નહીં. આ પાથરીને બેઠા આપણે, પછી શું થાય? કે માણસની જે પરિસ્થિતિ આવી છે આપણી સોશિયલ લાઈફસ્ટાઈલ, એ માણસ એક પછી એક રીતે ફસાતો જાય છે પણ એને ફસામણ લાગતી નથી. જયારે ચોગડદમથી ફસાઈ જાય પછી ખ્યાલ આવે કે આ ક્યારે ફસાઈ ગયું એ જ ખબર નથી. ઘરમાં કોઈ વાઈફ માંદી પડે તો વાઈફને સંભાળવી પડે, પોતે માંદા પડે તો પોતાને સંભાળવું પડે. એ છોકરો પરણાયો, છોકરો એની વહુ, એના છોકરા, એને કઈક થાય તોય દોડવું પડે. છોકરી વાળાના મા બાપના ઘેર થયું તો ત્યાં દોડવું પડે. દીકરી જમાઈ હોય તો ત્યાં દોડવું પડે. એના છોકરા માટે, એના મા બાપ માટે દોડવું પડે ને. અને પોતાનો પરિવાર હોય, પાછા હસબન્ડ વાઈફ નું પોતાના મા બાપ હોય, પાછા ભાઈ બહેનો બધા હોય ને, હજુ એમાં દોડવું પડે. ખ્યાલ આવે? હવે એક માણસ કેટલી દોડે પડે વિચાર કરો. એટલે માયાની જાળ કહેવાય. શું કહેવાય? એ પહેે એને જ ખબર પડે. માયાની જાળ આમ દેખાય નહીં જાળ. એ ચારે કોરથી ફસાયા પછી ખબર કે હવે નીકળાય એવું. એટલે તો માયાની જાળ દેખાય નહીં છતાં લાગે, અનુભવમાં આવે. 70 વર્ષના વ્યક્તિ કોઈ હોય અને આપણે પછી કહીએ કે ભાઈ તમારા જમાઈ આવું કર્યું કે તમારી વહુએ આમ કર્યું, તો કઈ કરો ને કે છે જવા દો ને કે છે આવા ઉંમરે આપણાથી કશું થાય નહીં કે ભગવાન ભરોસે ચાલવા દો. તો શું કરે? પણ હવે ચોગડદમથી ઘેરાઈ ગયા હોય. સમજાય છે ને માણસ? એટલે આ આખી લાઈફ સ્ટાઈલ આખી આપણી એવી છે કે જેમાં માણસ પોતે ધીમે ધીમે પોતાના અજ્ઞાનતાના મોહને કારણે ફસાઈ ગયો છે. જીવન ખરાબ નથી. શું કીધું? જીવન ખરાબ નથી, પણ અત્યારે જીવન જીવવાની પદ્ધતિમાં એકબીજા ઉપર જે અપેક્ષા છે એ ખરાબ છે. પહેલા એડજસ્ટ થવાનું હતું, અત્યારે અપેક્ષા વાળું. સમજાય છે?